નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરતના 14 લોકો અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યા. 3 મૃતદેહના સુરત અંતિમ સંસ્કાર થયા. દીકરીનું ડીએનએ મેચ થયા પછી લવાસે માતા પિતાની દફન વિધિ કરાઈ. નકલી પોલીસ બની આંગડિયા કર્મીનું અપહરણ. બેગમાં ગાંજો છે કહી 16,56,000ના સોના ચાંદી અને હીરા ભરેલી બેગ લૂંટી 9 કલાકમાં બીજા કર્મી પાસેથી 25 લાખના હીરા ચોરાયા. સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ. સુરતના બિલ્ડર પાસે 2 કરોડની ખંડણી માંગી સોશિયલ મીડિયામાં બદનામ કરવા કાવતરા કર્યા હતા. 1 વર્ષે પકડમાં આવી. કાકા ભત્રીજાની જોડીએ હુમલો કર્યો હતો. 2 વ્હીલરમાંથી કપડું કાઢી ગાડી સાફ કરતા જીવલેણ હુમલો. 1 મહિના બાદ હોલસેલ ફ્રૂટ્સના વેપારીની ધરપકડ. પોલીસ હેડક્વાર્ટર પાછળ મેડિકલ વેસ્ટનો ઢગલો. કોરોના હજી ગયો નથી ત્યાં પીપીઈ કીટ ફેંકી દેવાઈ. પીપીઈ કીટ અને એક્સપાયર દવાઓ લાવારીસ હાલતમાં મળી આવ્યા. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદમાં ક્રેશ થઈ હતી, જેમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હતા. આ મૃતકોમાં સુરતના 14 લોકોનો પણ સમાવેશ થાય છે, જે પૈકી અત્યાર સુધીમાં 8 લોકોના ડીએનએ મેચ થયા છે અને તેમના મૃતદેહ પણ સોંપી દેવામાં આવ્યા છે, જે પૈકી 3ના અંતિમ સંસ્કાર સુરતમાં કરવામાં આવ્યા હતા, જ્યારે 3 મૃતદેહ સુરત લવાયા હતા અને તેઓની દફન વિધિ કરવામાં આવી હતી. 12મી જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે, જ્યારે 5 લોકોના ડીએનએ મેચ થવાના બાકી છે. ડૉક્ટર દંપતી ડૉક્ટર હિતેશ શાહ અને પત્ની અમિતાના મૃતદેહ સુરત લવાયા હતા. આ સાથે જ અબ્રામા ખાતે રહેતા કૈલાશબેન દયાનીનો મૃતદેહ પણ સુરત લવાયો હતો, જ્યારે સુરતના હાર્દિક અવૈયા અને અર્જુન પટોળિયાનો મૃતદેહ વતન સૌરાષ્ટ્ર લઈ જવાયો હતો અને આ તમામના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે. સુરત જિલ્લાના દંપતી અર્જુનભાઈ વાસંદિયાનો ડીએનએ મેચ થઈ ગયો છે, પણ તેમના પત્ની દિવ્યાબેનનો હજુ ડીએનએ મેચ ન થતાં પરિવાર બંનેના મૃતદેહ સાથે જ લઈને આવશે. આ સાથે જ વિભૂતિ પટેલ, જયેશ ગોંડલિયા, અંકિત છોડવડિયા અને સારાનો ડીએનએ મેચ થઈ ગયાના સમાચાર મળી રહ્યા છે, જ્યારે સારાના પિતા અકિલભાઈ અને માતા હાનાબેનનો ડીએનએ મેચ થતાં પરિવારજનો બંનેના મૃતદેહને લઈને સુરત લાવવામાં આવ્યા હતા. માતા પિતાની દફનવિધિ કરવામાં આવી હતી. આ સાથે જ અન્ય એક નાનપુરાના યુવક માસ્ટર મોહમ્મદ અદનાનનો મૃતદેહ પણ સુરત લવાયો હતો, તેની પણ દફનવિધિ કરવામાં આવી હતી. અકિલભાઈ નાનાબાવા અને એનઆરઆઈ લંડનના રહેવાસીના હાના નાનાબાવા પત્નીને રામપુરા ખાતે તેમની બોડી લાવવામાં આવી હતી. અમદાવાદની પ્લેન ક્રેશ થવાથી ઘટનામાં મૃત્યુ પામેલા નાનાબાવા પરિવારના 2 સભ્યોના મૃતદેહની સુરતમાં અંતિમ વિધિ કરાઈ હતી. અડધી રાત્રે વરસતા વરસાદમાં હજારોની સંખ્યામાં અંતિમ ક્રિયામાં લોકો જોડાયા હતા. સુરતમાં અમદાવાદની આર મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીઓ જોડે 3 દિવસમાં એક કર્મી પાસેથી લૂંટની તો બીજા સાથે ચોરીની ઘટના બની છે. વરાછાની વૈશાલી 3 રસ્તા પર જ બંને વખત કર્મચારીઓ ભોગ બન્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે આગલી રાત્રે 16,56,000ની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ કરી રહી હતી. તેના 9 કલાક બાદ વૈશાલી 3 રસ્તા પર જ બીજા કર્મીને શિકાર બનાવી 25 લાખના હીરાનું પાર્સલ ચોરી પોલીસને પડકાર ફેંક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આંગડિયા પેઢીના કર્મીનું કાર અપહરણ અને માર મારી 16,56,000ની લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. આર મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત 14મીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનું, ચાંદી અને હીરા સહિત 16.55 લાખની કિંમતના 25 પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો. 15મીએ મળસ્કે 4:30 વાગ્યે બસ વૈશાલી 3 રસ્તા પાસે ઊભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો. તે જ વખતે તેની પાસે બ્લુ કલરની કાર આવીને ઊભી રહી હતી, જેમાં 3 શખ્સો હતા.
કારમાં આવેલા શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મૂકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું. તે વખતે પહેલેથી જ બહાર ઊભો રહેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો અને કારમાં અપહરણ કરી લેવાયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ કર્મચારીને તમાચા અને ગળદાપાટુનો માર મારી 16.55 લાખની કિંમતના પાર્સલ અને 1,000ની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો. પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈને 16મીએ રાત્રે 8:30 વાગે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની સાથે જ પોલીસ અધિકારીઓએ દોડાદોડી કરી મૂકી હતી. तारीख 16 जून को वराछा पुलिस स्टेशन के विस्तार में एक ऐसी घटना हुई कि एक आंगड़िया वाला उसका जो डिलीवरी का पार्सल है वो अहमदाबाद से यहाँ सूरत की तरफ आ रहा था और सूरत के विस्तार में जोन 1 के विस्तार में वो वहाँ पे उतरता है और 3 लोग एक गाड़ी में आते हैं उसको और उसको बोलते हैं कि हम पुलिस के लोग हैं और उनके पास जो पैंट है वो भी खाकी पैंट होता है और उनका जो जूता होता है वो भी खाकी कलर का जो पुलिस का जूता होता है वही जूता है और वो उनको बोलते हैं कि आपके पैकेट में जो है वो नारकोटिक्स और ड्रग्स है और इसीलिए आप पुलिस स्टेशन चलो और पुलिस स्टेशन में आपके ऊपर कार्रवाई करेंगे और ये वो करेंगे. तो जो डिलीवरी लेके जो बंदा आता है वो डर जाता है और वो गाड़ी में बैठ जाता है और गाड़ी में बैठ के वो उसको कदरगाम के विस्तार में जाके उसको उतार देते हैं और 18 लाख रुपए जो उनके पास जो मुद्दा माल था 18 लाख वो 18 लाख उससे लूट लेते हैं. આ જ પેઢીનો બીજો ડિલિવરી મેન પ્રફુલ્લ પરસોત્તમ પટેલ રાત્રે 11:15 વાગે 24.10 લાખના હીરા અને 90,610 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈને સીવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો. 17મીની મળસ્કે 5:15 વાગે બસ વૈશાલી 3 રસ્તા પાસે ઊભી હતી. ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મૂકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતો. તે વખતે બસમાં તેને લૂંટવાના ઈરાદે બેસેલા 2 ગઠિયા તે લઈને ઉતરી જતા ધમાચકડી મચી હતી. એક ગુનાની તપાસ ચાલી રહી હતી તેના 9 કલાકમાં બીજા કર્મચારીને લૂંટી લેવાતા પોલીસ દોડતી થઈ હતી. હાલ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 16.56 લાખની લૂંટ તો કારમાં અપહરણ કરીને જ કરાઈ હતી. 17મીએ બીજા કર્મચારીના ધ્યાન બહાર તેનું પાર્સલ ભલે ચોરી લેવાયું પરંતુ તેને પણ લૂંટવાનો ઈરાદો જ હતો. આ બસની પાછળ એક કાર અમદાવાદથી જ સતત પીછો કરતી આવતી હતી જેમાં 2 શખ્સો સવાર હતા. બસમાં બેસેલા 2 ગઠિયા પાર્સલ ચોરીને આ જ કારમાં બેઠા હતા. એટલું જ નહીં, આ બંને શખ્સો ટિકિટ વિના 500 રૂપિયા રોકડા આપીને બેઠા હતા. પોલીસ આ બાબતે હાલ બારીકાઈથી ચકાસીને લૂંટનો ત્યાગ મેળવી રહી છે. 1 વર્ષ પહેલા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી, જેમાં બિલ્ડર પાસે 2 કરોડની ખંડણી માંગી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા કાવતરા કરતા ફરિયાદ થઈ હતી. સુરતના કાપોદ્રા પોલીસ મથકે જૂન 2024માં કીર્તિ પટેલ સહિત 7 સામે ફરિયાદ દાખલ થઈ હતી. કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે તે સમયે કાપોદ્રા પોલીસે એક વ્યક્તિ વિજય સવાણીની ધરપકડ કરી હતી, જ્યારે કીર્તિ પટેલ છેલ્લા 1 વર્ષથી ભાગતી ફરતી હતી, જેને આજે કાપોદ્રા પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. આવતીકાલે કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ટિકટોક સ્ટાર રહી ચૂકેલી કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીનો અગાઉ એક પ્રોપર્ટીની લેતી દેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ કેસ 2024માં બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ કાત્રોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો. તેટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડિયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા. કાત્રોડિયાના ફોટા સાથે કીર્તિ પટેલ અને વિજય સવાણીએ રીલ્સ અપલોડ કરી હતી. આ ઉપરાંત કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અપશબ્દો બોલીને બદનામ કરવામાં આવતા હતા. આ ઉપરાંત મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી. કીર્તિ પટેલ તેમજ અન્ય સાગરીતો દ્વારા એનકેન પ્રકારે માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. બિલ્ડર પાસેથી ₹2 કરોડ સુધીની ખંડણી પણ માંગવામાં આવી હોવાનું નોંધવામાં આવ્યું હતું. કીર્તિ પટેલ તેમજ અન્ય આરોપીઓ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તેને લઈને પોલીસે ફરિયાદીએ વિગતવાર માહિતી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આપી હતી. આ કેસમાં ફરિયાદી વજુ કાત્રોડિયાને સમાધાન કરવા માટે કોસમાડી પાટિયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગોસ્વામી, ઝાકીર, કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાત્રોડિયાને
કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વિડીયો બનાવી ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જો પૈસા નહીં આપે તો ફોટા અને વિડીયો ઇન્સ્ટાગ્રામ તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં वायरल करी फरियादी ने बदनाम करवानी धमकी आपी थी. तारीख 2/6/2024 को कापोद्रा पुलिस स्टेशन के विस्तार में एक एफआईआर दर्ज हुआ, जिसका अंडर सेक्शन 386, 389, 504, 5062, 328, 507, 120B ऑफ आईपीसी, 66E एंड 67 ऑफ आईटी एक्ट के तहत एक एफआईआर दर्ज हुआ. इसमें टोटल 5 से ज़्यादा आरोपी थे. इसमें एक आरोपी कीर्तिबेन डॉटर ऑफ रणछोड़ भाई अडालजा, रेसिडेंट इनका पर्वत पाटिया सूरत है. ये एब्सकॉन्डर थी पिछले 10 महीने से और सेक्शन 70 ऑफ सीआरपीसी के तहत एक वारंट ऑफ अरेस्ट इशू किया गया था ऑनरेबल कोर्ट के द्वारा. ऑनरेबल कोर्ट के डिसीजन को ध्यान में रखते हुए हमने यहाँ पे एक टीम बनाई, जिसमें एलसीबी की टीम, कापोद्रा पुलिस स्टेशन की टीम, साथ ही साथ हमें ये टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से पता चला कि ये इनका लोकेशन जो है ये प्रेजेंटली अहमदाबाद के सरखेज विस्तार में आ रहा है. तो सरखेज पुलिस स्टेशन के जो लोकल स्टाफ है और जोन 7 अहमदाबाद शिवम वर्मा, उनका सपोर्ट लेके हमने काफ़ी वर्कआउट करने के बाद इनको सरखेज पुलिस स्टेशन के विस्तार से अहमदाबाद से इनको पकड़ा है. वजू कातरोडियाए पैसा न आपता अलग अलग सोशल मीडियाना माध्यमोथी विजय सवाणीए તેમજ કીર્તિ પટેલે બિલ્ડર વજુની નાની દીકરીઓ સાથે બળાત્કારના તેમજ તેની પત્નીના ફોટા ક્યાંકથી મેળવીને અલગ અલગ લખાણની સ્ટોરીઓ મૂકી ખોટા કેસમાં ફરિયાદીને ફસાવાની ધમકી આપી હતી. તેથી આ સમગ્ર મામલે વજુ કાતરોડિયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા 2024માં કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી હતી અને કીર્તિ પટેલ સહિત अन्य ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આજે કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ગોપીપુરા કાઝીના મેદાન વિસ્તારમાં બર્થડે પાર્ટી દરમિયાન થયેલા નજીવા ઝઘડાએ જીવલેણ હુમલાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવમાં અઠવા લાઇન્સ પોલીસે નાસ્તા ફરતા મુખ્ય આરોપી હુસેન અકબર અલી સૈયદ કે જે હોલસેલ ફ્રૂટનો વેપારી છે તેને ઝડપી પાડ્યો છે. ફરિયાદી ઇસરાઇલ ઇબ્રાહિમ શેખ તેમના મિત્ર સમીર શેખની બર્થડે પાર્ટીમાં કાઝીના મેદાન તીનબત્તી મોહલ્લા ખાતે ગયા હતા. આ દરમિયાન તેમની 2 વ્હીલર પરથી કોઈ નાના છોકરાથી કેક પડી ગઈ હતી. તે છોકરાએ બાજુની 2 વ્હીલમાં કપડું કાઢી ગાડી સાફ કરતા આરોપી માયા ઉર્ફે બોબડા ત્યાં આવી ગયો હતો. તેણે કોણે મારી ગાડીમાંથી કપડું કાઢેલ છે કઈ ફરિયાદી અને તેમના મિત્રો સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તારીખ 17/5/2025ના રોજ વહેલી સવારે લગભગ 1 વાગે આરોપી માયા ઉર્ફે બોબડાનો કાકા હુસેન ઉર્ફે કલ્લુ અકબર અલી સૈયદ ફરિયાદીને ઝઘડા બાબતે ગાળો આપવા આવ્યો હતો. ફરિયાદીએ માફી માંગી હોવા છતાં તે જ દિવસે રાત્રે હુસેન ઉર્ફે કલ્લુએ ફરિયાદીના મિત્ર સમીરના ફોન પર ફરિયાદી સાથે વાત કરી તેમને ગોપીપુરા કાઝીનું મેદાન તીનબત્તી પાસે બોલાવ્યા હતા. જ્યારે ફરિયાદી ત્યાં પહોંચ્યા ત્યારે આરોપી હુસેન ઉર્ફે કલ્લુ, માયા ઉર્ફે બોબડો, અફઝલ હમઝા શેખ અને રાજા મહેમૂદ હાજર હતા. હુસેન ઉર્ફે કલ્લુએ ફરિયાદી સાથે હાથાપાઈ કરી ગાળો આપી હતી. ફરિયાદીના મિત્ર સમીરના મામા ગુલામ સાબિર અરબે વચ્ચે પડી ફરિયાદીને વધુ મારથી બચાવ્યા હતા. લગભગ 10 મિનિટ પછી ફરિયાદીનો નાનો ભાઈ ઇદ્રીશ ઇબ્રાહિમ શેખ જે પોતાનું વોશિંગ મશીનના રિપેરિંગનું કામ પૂરું કરીને કાઝીનું મેદાન તીનબત્તી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અગાઉના ઝઘડાની અદાવત રાખી આરોપીએ તેના પર પણ હુમલો કર્યો. આરોપી હુસેન ઉર્ફે કલ્લુ અકબર સૈયદના હાથમાં ચપ્પુ હતું, માયાના હાથમાં પટ્ટો હતો અને રાજા તથા અફઝલ હમઝા શેખના હાથમાં લાકડાના ફટકા હતા. આ તમામ આરોપીઓએ એક સંપ થઈ ઇદ્રીશને મારી નાખવાના ઈરાદે માર માર્યો હતો. હુસેન ઉર્ફે કલ્લુએ તેની પાસે રહેલા ચપ્પુ વડે ઇદ્રીશના માથાના ભાગે આડો ઘા મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ગુનો કરીને આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગેની ફરિયાદ તારીખ 18/5/2025ના રોજ દાખલ કરવામાં આવી હતી. ત્યારથી આરોપી હુસેન ફરાર હતું. અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ગોપીપુરા ખાતેથી મુખ્ય આરોપી હુસેન અકબર અલી સૈયદ જે હોલસેલ ફ્રૂટનો વેપારી છે અને ઘર નંબર 1/3173 બડેખા ચકલા કાઝીનું મેદાન ગોપીપુરા સુરતનો રહેવાસી છે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના,
પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસ હેડક્વાર્ટરની પાછળના ભાગમાં મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ, કોરોના મહામારી દરમિયાન ઉપયોગમાં લેવાતી પીપીઈ કિટ, ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક અને એક્સપાયર થયેલી દવાઓ લાવારીસ હાલતમાં મળી આવી છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે. આવા જોખમી મેડિકલ કચરાને નિયમોની અવગણના કરીને ખુલ્લામાં ફેંકી દેવાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, જે જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે. સુરતના પોલીસ હેડક્વાર્ટરની પાછળના ભાગમાં, જે શહેરનો એક મહત્વનો અને સુરક્ષિત વિસ્તાર ગણાય છે, ત્યાં મોટી માત્રામાં મેડિકલ કચરો ફેંકાયેલો જોવા મળ્યો. આ કચરામાં કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલો, ક્લિનિકો અને કોવિડ સેન્ટરોમાં વપરાતી પીપીઈ કિટ, ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક અને એક્સપાયર થયેલી દવાઓનો સમાવેશ થાય છે. આ જથ્થો લાવારીસ હાલતમાં ખુલ્લામાં પડેલો હતો, જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ ફેલાયું છે. પોલીસ અને વહીવટીતંત્રની પ્રતિક્રિયા. આ ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ કચરાને ફેંકનાર વ્યક્તિ કે સંસ્થાની શોધખોળ માટે ખાસ ટીમ બનાવી છે. પ્રાથમિક તપાસમાં જણાવાયું છે કે આ મેડિકલ વેસ્ટ કોઈ હોસ્પિટલ, ક્લિનિક અથવા ફાર્મસી સાથે જોડાયેલો હોઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસે આ વિસ્તારની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી આ જથ્થો કોના દ્વારા અને ક્યારે ફેંકવામાં આવ્યો તેની જાણકારી મેળવી શકાય. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ આ ઘટનાને ગંભીર ગણાવી છે અને મેડિકલ વેસ્ટના નિકાલ માટેના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. અમને તાત્કાલિક પ્રાથમિક માહિતી મળી કે અહીંયા કોઈ નાખી ગયેલ છે, એટલે તાત્કાલિક યુદ્ધના ધોરણે માણસો બોલાવીને અહીંયા ઉચકવાની કામગીરી કરવામાં આવી. કઈ વસ્તુઓ ફેંકવામાં આવી છે? અહીંયા દેખાય છે મતલબ પીપીઈ કિટ છે અને એક્સપાયર ડેટની દવાઓ છે. સાહેબ, આ પ્રકારે આ જાહેરમાં આ પ્રકારની વસ્તુઓ ફેંકવી કેટલું યોગ્ય? ઘણો ગુનો કહેવાય અને એ આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ હાનિકારક છે. સાહેબ, કઈ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે કે કોના દ્વારા ફેંકવામાં આવ્યા? અને બિલના આધારે જોવામાં આવશે, કઈ બિલ જોવા મળશે તો અમને એના આધારે કાર્યવાહી કરવામાં આવશે. સુરત, જે હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ ગણાય છે, ત્યાં આવી બેદરકારી જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે ખતરો બની શકે છે. આ ઘટના બાદ વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ઝડપી તપાસ અને કડક કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવે છે, જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને અને નાગરિકોનું આરોગ્ય સુરક્ષિત રહે. સુરત પોલીસ ક્વાર્ટરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોટી સંખ્યામાં તમે જોઈ શકો પીપી કિટ, કોરોનામાં યુઝ થતા ગ્લોઝો તેમજ દવાઓનો જથ્થો મોટા પ્રમાણમાં નાખી દેવામાં આવ્યો છે. આ ઘટના પછી તે તપાસનો વિષય બન્યો છે કે આ જથ્થા કોણ નાખી ગયો છે અને આ એક્સપાયર થયેલી દવાઓ છે જે કોરોના સમયમાં યુઝ થતી હતી. હાલ કોરોનાનો ફરી એકવાર માથું ઉચકી રહ્યું છે, તેવા સમયે આ કીટો અને દવાઓ અને ગ્લોવ્સો જે પડ્યા છે એ કોના દ્વારા નાખવામાં આવે છે એ તપાસનો વિષય છે. હાલ તો પ્રશાસન દ્વારા દવાઓનો જથ્થો વાહનમાં લઈને ભરવામાં આવી રહ્યો છે અને વ્યવસ્થિત મૂકવા આવશે. એક્સપાયર દવા પણ છે આમાં એવું જાણવા મળ્યું છે. ઘણી વસ્તુઓ છે જે યુઝની છે, જે હાલ કોરોનાના સમય ફ્રી વગર જ્યારે ગુજરાતમાં નહીં પૂરા દેશમાં કોરોનાના કેસીસ જોવા મળ્યા છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં પીપી કીટો, દવાઓ અને ગ્લોવ્સ જેવી દરેક કોરોના ટાઈમે વપરાતી ચીજ વસ્તુઓ ફેંકી જવા લોકો વિચારવાનો પ્રશ્ન ઊભો થયો છે અને લોકો તપાસનો વિષય પણ થયો છે. કેમેરામેન રવિ વેંડે સાથે ઇન્ડિયા ન્યૂઝ સુરત. સુરતના મગદલા રોડ પર આવેલી એક કોમ્પ્લેક્સમાં ઓફિસના આડમાં ચલાવાતી ગેરકાયદેસર હુક્કા પાર્ટીનો પર્દાફાશ થયો છે. એસઓજી પોલીસે દરોડા પાડી હુક્કા બાર સંચાલક સહિત 12 નબીરાઓને ઝડપી લીધા છે. હવે તપાસ ચાલી રહી છે કે આ હુક્કા બાર પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે. સુરત શહેર એસઓજી પોલીસે મગદલા રોડ પર આવેલા અરિસ્ટા કોમ્પ્લેક્સમાં 7મા માળે એક ઓફિસની આડમાં ચાલતી ગેરકાયદેસર હુક્કા પાર્ટી પર દરોડા પાડી 12 નબીરા અને હુક્કા બારના સંચાલકને ઝડપી પાડ્યા હતા.
પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ હુક્કા બાર પાછળ કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અરિસ્ટા કોમ્પ્લેક્સમાં ઓફિસના બહાને હુક્કા બાર ચલાવવામાં આવી રહ્યું છે. એસઓજીને એક બાતમી મળી હતી કે ઉધના મગદલ્લા રોડ પર હેપી રેસિડેન્સીમાં એરિસ્ટા કોમ્પ્લેક્સની અંદર 7મા માળે એક વ્યક્તિ જે છે હુક્કા બાર ચલાવે છે. એસઓજીની ટીમ ત્યાં ગઈ તો ટોટલ ત્યાં હુક્કા બાર ચલાવનાર વ્યક્તિ જે છે શક્તિસિંહ જમલસિંહ ઝાલા અને બીજા 11 ઇસમો ને ઝડપી લેવામાં આવ્યા હતા અને ટોટલ 26,550નો હુક્કાની પાઇપ, ચીલમ, એના જે ફિલ્ટર છે એ બધો મુદ્દામાલ ઝડપી લીધો હતો અને જે વ્યક્તિ છે એના વિરુદ્ધમાં તમાકુ નિયંત્રણની કલમો લાગીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને અમને મળતી માહિતી મુજબ છેલ્લા 2 મહિનાથી અહીંયા ચાલતું હતું અને ટોટલ 1 કલાકના 800 થી 900 રૂપિયાના દરે એનો પૈસા વસૂલ કરતું હતું. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં લોકોને હુક્કા પીતા ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી હુક્કા, જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો પણ કબજે લેવામાં આવ્યા છે. સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. વિધિવત રીતે ચોમાસું સુરત શહેરમાં શરૂ થયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. સતત આવતા વરસાદને કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના તો સામે આવી, પરંતુ પાલિકાનું સૂચના દર્શક બોર્ડ નીચે પડતા ડરનો માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરમાં આવેલા વાતાવરણમાં પલટાને કારણે ધોધમાર વરસાદ દિવસભર વરસતો રહ્યો હતો. ઉધના મગદલ્લા રોડ પર પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જે રસ્તા સૂચક બોર્ડ જે લગાવવામાં આવતું હોય છે તે ધરાશાયી થયું હતું. ભારે ભરખમ લોખંડનું બોર્ડ નીચે પડી આવ્યું હતું. એકાએક રસ્તા પર બોર્ડ પડી જતાં વાહન ચાલકોમાં પણ ડરનો માહોલ સર્જાયો હતો. રસ્તા ઉપર બોર્ડ હોવાને કારણે વાહન ચાલકો ધીરે ધીરે ત્યાંથી પસાર થતા દેખાતા હતા. મહાનગરપાલિકા દ્વારા જે બોર્ડ લગાડવામાં આવે છે જેનાથી દિશા નિર્દેશ મળે છે તે રોડ ઉપર પડી જતાં એક વાહન ચાલકનો આબાદ બચાવ થયો હતો. સૂચના દર્શક બોર્ડ એટલું મોટું હતું કે તેના કારણે આખો રસ્તો થોડા સમય માટે જામ થઈ ગયો હતો. ત્યારબાદ ટ્રાફિક જવાને પહોંચીને ટ્રાફિકને રાબેતા મુજબ કરતો જોવા મળ્યો હતો. આખા રસ્તા ઉપર બોર્ડ પડી જતાં વાહન વ્યવહાર પર તેની અસર થઈ હતી. જોકે સારી બાબત એ છે કે કોઈ વાહન ચાલક ઉપર સીધું આ બોર્ડ પડ્યું નથી, કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર ઉધના મગદલ્લા રોડ પર જોવા મળતી હોય છે. જો કોઈ વાહન ચાલક ઉપર આ બોર્ડ પડે તો તેનું મોત થવાની પૂર્ણ શક્યતા હતી. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે બોર્ડ ઘણા સમયથી ઝૂકી ગયું હતું અને તેનું યોગ્ય રીતે જતન પણ ન કરાતું હોવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે અને માંગ ઉઠાવી છે કે આવા તમામ બોર્ડની તાત્કાલિક તજવીજ સાથે તપાસ કરવામાં આવે અને જોખમી બોર્ડોને તાત્કાલિક દૂર કરવામાં આવે. જો બોર્ડ તૂટી પડવાના સમયે કોઈ વાહન ત્યાંથી પસાર થાત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત. શહેરમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં પાલિકા દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવતા ન હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકો દ્વારા મનપાની બેદરકારી પર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. અત્યાર સુધી તો મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ આવા ઢીલા બોર્ડ અને બેદરકારી ભવિષ્યમાં ખતરાની ઘંટી સાબિત થઈ શકે છે. ત્યારે હવે પાલિકા ક્યારે જાગશે તે હવે જોવાનું રહ્યું. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના ખાતામાંથી 23 લાખથી વધુના મત્તાના હીરા ચોરાવાની ઘટનામાં કતારગામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ઝડપભરી કામગીરી કરી છે. 3 આરોપીઓને પકડી મુદ્દામાલ સાથે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. કતારગામ જયરામ મોરાની વાડીમાં કૃષ્ણા બિલ્ડિંગમાં એસપી ડાયમંડના કારખાનામાંથી જૂના કારીગરે તેના 2 સાગરીતો સાથે મળી 23.45 લાખના હીરાની ચોરી કરી છે. આ ચોરીના કેસમાં કતારગામ પોલીસે પૂર્વ કારીગર અને તેના 2 મિત્રોને બનાસકાંઠાથી પકડી લાવી છે. સાથે ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવાની તજવીજ શરૂ કરી છે. અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે સેન્ટ પાર્કમાં રહેતા પરેશભાઈ ચીનુભાઈ ઝવેરી કતારગામમાં હીરાનું કારખાનું ચલાવે છે. 15મી જૂને રવિવારની રજા હોવાથી તેઓ કારખાનું બંધ કરી ઘરે ચાલી આવ્યા હતા. બીજા દિવસે સવારે મહિલા સફાઈ માટે કારખાને ગઈ ત્યારે ઓફિસ ખુલ્લી હતી. આથી તેઓએ માલિકને ચોરી અંગે જાણ કરી હતી. ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી, જેમાં ચોરો કારખાનામાં 16મી તારીખે 2 થી 2:30 વાગ્યાના અરસામાં પાર્કિંગમાંથી પ્રવેશ કરી ઓફિસના દરવાજાનો લોક નકલી ચાવીથી કે પછી અન્ય કોઈ રીતે ખોલી ઓફિસના ટેબલના ડ્રોવરના લોક ખોલી તેમાંથી રફ હીરા અલગ અલગ કેરેટના મળી કુલ 23.45 લાખની મત્તાની ચોરી કરી હતી. આ ચોરીમાં કતારગામ પોલીસે કારખાનામાં અગાઉ કામ કરતા જીતુ ચૌધરી
અને તેના મિત્ર મેહુલ ચૌધરી તેમજ યોગેશ ચૌધરીને બનાસકાંઠા ખાતેથી દબોચી લીધા છે. પોલીસે ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ત્રણેય બનાસકાંઠામાં રોય ગામે રહે છે. તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ, મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય 2 મળતિયાઓને મળી કુલ 3 આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ છે. હીરાના કારખાનામાં અગાઉ કર્મચારી જીતુ ચૌધરી કામ કરતો હતો. તે વખતે કારખાનાની ચાવી તેની પાસે રહેતી હતી. 12 દિવસ પહેલાં શેઠે જીતુને અન્ય એક મિત્રના હીરાના કારખાનામાં નોકરીએ લગાવ્યો હતો. બીજી તરફ જીતુને રૂપિયાની જરૂરિયાત હતી. આથી તેણે અગાઉ જે કારખાનામાં કામ કરતો હતો ત્યાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો. ચોરી કરવા માટે મિત્ર યોગેશ ચૌધરીએ કારખાનાની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના અથાગ પ્રયાસો થઈ રહ્યા છે. ભૂમિની ઉત્પાદકતા અને ભૂગર્ભ જળ વધારવા, પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા, લોકોનું સ્વાસ્થ્ય સુધારવા અને ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર કલ્યાણકારી ઉપાય છે. ત્યારે સુરત જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આવા ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ મળે એ માટે રાજ્ય સરકારે સામૂહિક વેચાણ વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરી છે. સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આ પ્રકારની બજાર વ્યવસ્થા શહેરના પોશ વિસ્તાર એવા વેસુ ખાતે ગત તારીખ 7મી એપ્રિલ 2025ના રોજ ઊભી કરવામાં આવી છે, જેમાં હાલ 40થી 50 ખેડૂતો પોતાના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે આવે છે. સુરત જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર અને નાયબ ખેતી નિયામક એનજી ગામિત જણાવે છે કે વેસુની એસડી જૈન કોલેજની બાજુમાં પ્રાકૃતિક કૃષિ બજાર અને 2 મહિના પહેલાં રાજ્યપાલના હસ્તે શરૂ કરવામાં આવ્યું હતું. સપ્તાહમાં દર બુધ અને રવિવારે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન અહીં ખેડૂતો શ્રેષ્ઠ સ્વાસ્થ્યપ્રદ, ગુણવત્તાવાળા અને કેમિકલ મુક્ત શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું વેચાણ કરે છે, જેનો શહેરીજનોને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં ₹24 લાખનું માતબર વેચાણ થયું છે. આ બજારમાં વેસુ સહિત પાલ, અડાજણ, અલથાણ જેવા દૂરના વિસ્તારોમાંથી પણ શહેરીજનો હોંશે હોંશે ખરીદી માટે આવે છે. ખેડૂતોને બજાર ભાવ કરતાં 30 થી 40% વધુ ભાવો મળી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. તે માટે મોડેલ ફાર્મ, પ્રેરણા પ્રવાસ તથા જીવામૃત, ઘન જીવામૃતની તાલીમ પણ આપવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરપાલિકાએ 100 ખેડૂતો બેસી શકે એવું શાકભાજી માર્કેટ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સુવિધા પૂરી પાડી છે અને ખેડૂતો દ્વારા રવિવારે અને બુધવારે સવારે 8 થી 11 વેચાણ કરવામાં આવે છે અને જે ખેડૂતોને જે માર્કેટિંગ બાબતે જે પ્રશ્ન હતો એનું નિરાકરણ થયું છે. સાથે સાથે ખેડૂતોને બજાર ભાવ કરતાં ઓલમોસ્ટ 30%થી માંડીને 40% જેટલું વધુ ભાવ મળે છે. હું છેલ્લા 5-6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. મારા મેઇન ક્રોપ છે કેરા. મારો મુખ્ય પાક કેરા છે. કેરામાંથી હું કેરાનું વેલિડેશન બી કરું છું. કેરા પાવડર, કેરા અંજીર, પાકા કેરા ને કેરાની વેફર્સ બનાવીને હું માર્કેટમાં વેચાણ કરું છું. જ્યાંથી વેસુ માર્કેટ અમને જ્યાંથી મળ્યું છે ત્યાંથી પબ્લિકનો બહુ સારો રિસ્પોન્સ છે. માંડવીના ઉટેવા ગામના યુવા ખેડૂત વિકાસ ગામિતે જણાવ્યું કે આ બજારમાં ભીંડા, રીંગણ, મેથી, ગલકા જેવા પ્રાકૃતિક શાકભાજી પાકો લઈને નિયમિત વેચાણ માટે આવું છું. સરકારે અમારા જેવા ખેડૂતો માટે બજાર વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં સપ્તાહમાં 2 વાર અમારી પ્રાકૃતિક કૃષિ જણસો સીધા ગ્રાહકને વેચાણ કરી શકીએ છીએ. દૈનિક ₹8 થી 10 હજારનું વેચાણ થાય છે. તેમ જણાવી આ પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાકૃતિક કૃષિ બજારમાં નિયમિત ખરીદી કરવા માટે આવતા કૈલાશ કાગડિયાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ઉત્પાદનો વચ્ચે શહેરીજનોનું આકર્ષણ વધ્યું છે. અહીં વેચાતા શાકભાજીનો ટેસ્ટ અને ક્વોલિટી કંઈક અલગ જ હોય છે. વેસુ વિસ્તારના રહેવાસી કાંતિલાલ સોલંકી કહે છે કે હું નિયમિત પ્રાકૃતિક કૃષિ બજારમાં ખરીદી કરવા આવું છું. અહીં દેશી કેમિકલ ફ્રી શાકભાજી મળે છે. બાળપણમાં ગામડાના આહારમાં જે સ્વાદ આવતો હતો
તે સ્વાદ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત આ શાકભાજીમાં આવી રહ્યો છે. આ બજારમાંથી લોકોને વધુમાં વધુ ખરીદી કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.